સીમાઓ પરમાત્માની હોય છે એમ શાસ્ત્ર કહે છે. શૈલી, આપણે પ્રાય ચારધામમાં જઈએ, શ્રીનાથજી બાબાના દર્શન કરીએ તો એક શિલાનું સ્વરૂપ, શૈલી દારૂમય, કાષ્ટની. આજે પણ જગન્નાથપુરી તમે જાઓ તો કાષ્ટમાંથી જગન્નાથ ભગવાનનું સ્વરૂપ સિદ્ધ કરવામાં આવે, લૌહી ધાતુની. આપણે ત્યાં બાલકૃષ્ણલાલજી આદિના સ્વરૂપો બિરાજતા હોય છે. લેપ્યા, લીપેલી, આપણે ત્યાં બેઠકજી પણ લીપીને બનાવવામાં આવે ને. લેખ્યા, લખેલી. આપણે ત્યાં હસ્તાક્ષરજીની પણ સેવા થતી હોય છે. ઘણા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષર બિરાજતા હોય છે. પ્રભુના હસ્તાક્ષર પણ પ્રભુરૂપ છે. લેપ્યા, લેખ્યા જ સૈકતી, રેતીની. અને મનોમય, દરેકના મનમાં એક પરમાત્માનું સ્વરૂપ બિરાજતું હોય છે. અને મણિમય. આમ 8 પ્રકાર કયા. શ્રીમદ ભાગવત એવો દિવ્ય ગ્રંથ છે. સ્વયં વ્યાસજીએ સમાધિ ભાષામાં એનું દર્શન કરી અને એને પ્રગટ કર્યો છે. આ સ્વયંને શોધવાની યાત્રા છે. જેમ જેમ એક એક પડાવ થતો જશે એમ વ્યક્તિત્વ ગૌણ થતું જશે અને વૈષ્ણવતા પ્રગટ થતી જશે. વૈષ્ણવતાની ઉપર ચડેલા વ્યક્તિત્વના પડ માણસને સ્વસ્વરૂપનું જ્ઞાન થવા દેતા નથી. અને દુનિયાએ આપેલા નામ, દુનિયાએ આપેલા પદ, એનાથી જ આપણે આપણી ઓળખાણ કરતા હોઈએ છીએ. પણ જ્યારે ભાગવતની યાત્રા, ભાગવત રૂપી પારસમણીનો સ્પર્શ થાય ત્યારે માણસને હું કોણ છું એનું ભાન થાય. ગઈકાલે સુખદેવજીને વંદન કર્યા હતા વ્યાસજીએ. યમ પ્રવ્રજંતમનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. એવા મનનશીલા મુનિ સુખદેવજીને વંદન કરે. પિતા પુત્રને વંદન કરે છે. ભક્તિ માર્ગમાં જે ભાવમાં મોટો હોય એ જ મોટો છે. અને એટલા માટે જ્યારે પણ બેઠકજી આદિ ક્યાંય તીર્થમાં પણ જાઓ ને, તો જેના હાથે વધારે ભગવત ભક્તિ થતી હોય, ભગવત નામ લેવાતા હોય, ભગવત ગુણગાન થતા હોય, એને આગળ કરીને એને હાથ લગાવો. કારણ આપણામાં એ યોગ્યતા નથી કે આપણી ધરેલી મિશ્રી કે આપણી ભરેલી જારીજી મહાપ્રભુજી આરોગે, પણ આ ભગવદી વૈષ્ણવ છે, આની કાનીથી આપણી કણિકા પણ ઠાકોરજી અંગીકાર કરી દેશે. એવો ભાવ રાખી આપણે ત્યાં હાથ લગાવવાનો ક્રમ છે. બધા જ જાતે કરે જરૂરી નથી, પણ જેનું પ્રભુ સ્વીકારે પ્રસન્નતાથી એને આગળ કરીને ધરાય. સરળ ભાષામાં કહું તો કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથથી ધરાય. જે હાથ વધારે સેવામાં, માળામાં પ્રયુક્ત થતા હોય એ હાથને ભગવાન ઓળખતા હોય છે. ગઈકાલે મેં કહ્યું ને, સામગ્રી કરતા પણ કયા હાથે ધરાય છે એ હાથની મહત્તા છે ઠાકોરજી માટે. કોણ ધરી રહ્યું છે, શું ધરી રહ્યું છે, એ તો આપણી લૌકિક દ્રષ્ટિ છે. કોણ ધરી રહ્યું છે, પ્રભુની અલૌકિક દ્રષ્ટિ છે. મહાપ્રભુજી સમજાવે છે ઠાકોરજી માટે કે અમારા ઠાકોરજી છે ને લૌકિક નથી. આપણે જે સમાજમાં, સંસારમાં, વ્યવહારમાં લૌકિક બુદ્ધિથી લૌકિક વ્યવહાર વિચારીએ છીએ ને, ઠાકોરજી એવું વિચારતા નથી. આપણને એમ થાય, ઓ મંદિરે રોજ જઉં છું, આજે નહીં જઉં તો ઠાકોરજીને ખોટું લાગી જશે. રોજ ભોગ ધરું છું, આજે નહીં ધરું તો નારાજ થઈ જશે. આ બધા લૌકિક વ્યવહારો છે. પ્રભુનું ગણિત આવું નથી. જો પ્રભુ બધા જ વિષયમાં જ્ઞાતા છે, પણ એક સબ્જેક્ટ પ્રભુનો બહુ કાચો છે. પ્રભુને મેથ્સ નથી આવડતું, ગણિત નથી આવડતું. આ તો સારું થયું આપણા બધાએ ભેગા મળીને શીખવાડ્યું ઠાકોરજીને કે 2 માળા કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું. બાકી પ્રભુનો સ્વભાવ અને એમનું ગણિત તો સાવ વિપરીત. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરું સમાન. આ ઠાકોરજીનું ગણિત. આ તો આપણે શીખવાડી દીધું કે 9 યમનાષ્ટક કરીએ તો યમુનાજી આટલી કૃપા કરવાની, આટલા કૃષ્ણાશ્રય કરો તો ઠાકોરજી આવી કૃપા કરે. બાકી પ્રભુના ગણિતમાં, પ્રભુના વ્યવહારમાં લૌકિકતાનો લેશ માત્ર પણ સ્પર્શ નથી. હું આટલું કરું ને એ એટલું આપે, આ લૌકિકતા છે. ઠાકોરજી ક્યારે આવું વિચારતા નથી. અને એટલા માટે તમારી લૌકિક બુદ્ધિએ પ્રભુ શું વિચારતા હશે એનો તાક મેળવવાની કોશિશ ન કરો, એની કલ્પનાઓ ન કરો. કારણ કે આપણા કલ્પનાની બહાર ભગવાનનું ગણિત છે. બિલકુલ લૌકિક ન બનવું તે નૈવ લૌકિકમ, એમ મહાપ્રભુજી કહે છે. સહેજ પણ લૌકિકતા પ્રભુમાં નથી. નથી એના વ્યવહારમાં, નથી એના સ્વરૂપમાં, નથી એના વિચાર. અને આપણા વ્યવહારમાં પ્રતિપલ લૌકિકતા જ છે. દરેક વસ્તુમાં ગણતરી કરીએ છીએ, પ્રભુ ગણતા નથી. જો ને માણસ એક બીજ વાવે, ભગવાન ગણીને એક આપે છે, એ તો હજારો કરીને પાછા આપે છે. આ પ્રભુનો સ્વભાવ છે. અને એટલા માટે
પ્રભુ પાસે જ્યારે પણ જાઓ, જ્યારે પણ ઠાકોરજી પાસે જઈએ, બે વસ્તુ ઠાકોરજીને ક્યારે નહીં ગણાવે. પહેલું, આપણા કરેલા સત્કર્મો ઠાકોરજીને ગણાવવા. કેમ કે પ્રભુ તો અગ્નિ રૂપ છે, ગણાવશો તો ત્યાં બળી જશે. મેં આટલું કરવું, પોતાની સેવા ઠાકોરજીને ક્યારે ગણાવવી નહીં કે પ્રભુ આટલું આટલું આપના માટે કર્યું તોય આપે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર મારા માટે. પ્રભુ આગળ જો સેવા એ ઠાકોરજીનો આપણા પર ઉપકાર છે. આપણે ઠાકોરજીને ધરીએ છે, એમાં પ્રભુ સ્વીકારે છે ઉપકાર કરીને. આપણી યોગ્યતા નથી, પણ પ્રભુ કૃપા કરીને આપણી રંચક સામગ્રી ઠાકોરજી સ્વીકારતા હોય. તમે હવેલીમાં સેવા કરો, તમે મંડળમાં સેવા કરો, તમે સંસ્થામાં સેવા કરો, ત્યારે તમને એવો વિચાર આવે કે હું કેટલો લકી છું કે ઠાકોરજી મને આ સેવા આપી. કે તમને એમ લાગે કે આટલું આટલું સંસ્થા માટે હું કરું છું, આ લોકો મને રેકગ્નાઇઝ નથી કરતા, કેટલું હું તો કરું છું. તમને ઉપકારની ભાવના આવે કે તમે ઉપકાર કરી રહ્યા છો, કે સેવા કરતા તમને એવું લાગે કે ઠાકોરજીનો મારા પર ઉપકાર છે, મારા પર, કે મને આવો ભગવાન મોકો આપી રહ્યા છે. હાથ બધાને મળે છે, દરેક હાથને સેવા ક્યાં મળે છે? આંખ બધાને મળે છે, દરેક આંખને દર્શન ક્યાં મળે છે? એટલે જ્યારે પણ કોઈ પણ સત્કર્મ કરવાના અવસર મળે ત્યારે ઠાકોરજીનો આભાર માનો કે પ્રભુ આપ કેટલા કૃપાળુ છો કે આપ મને આવા અવસર આપો છો, આવા મોકા આપો છો. આ કથામાં અહીંયા કેટલા લોકોની સેવા જોડાયેલી છે, તો આપણા પર ઠાકોરજીની કેવી કૃપા. એટલે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ પોતાની કરેલી સેવા ગણાવો. પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે કોઈ ફરિયાદ લઈને નહીં જાઓ, કારણ ઠાકોરજીને ખબર છે ક્યારે કોને શું આપવું. આ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા છે આપણા ઉપર કે આપણું ધારેલું ઠાકોરજી આપણને બધાને આપતા નથી. જો પ્રભુને કોઈનો બગાડ કરવો હોય ને, જેનું પતન કરવું, એને આશીર્વાદ આપી દે, આજથી તું જે વિચારી છે તને મળી જશે. જો આવો આશીર્વાદ આપે તો માણસને પછી કોઈ દુશ્મનની પણ જરૂર નહીં પડે. આપણી જ ઈચ્છાઓ આપણા પતનના કારણ થઈ જશે. આપણી જ કામનાઓ આપણો સર્વનાશ કરી નાખશે. માણસને એની ઈચ્છાઓ ઉપર કઈ કંટ્રોલ થોડી છે. માણસની ઈચ્છાઓ જ એની સૌથી મોટી દુશ્મન બની અને એનો સર્વનાશ કરી નાખે. આ તો બહુ મોટી કૃપા ઠાકોરજીની છે કે એમણે આપણને આશીર્વાદ નથી આપ્યા કે તારી બધી ઈચ્છા પૂરી થાય. કારણ કે આનાથી મોટો બીજો કોઈ શ્રાપ નથી. ભાગવતનું પણ ચિંતન કરો ને તો ભાગવતની કથા, ભાગવતમાં અપાયેલા શ્રાપો ઉપર કથા થઈ શકે. દરેક ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈનો શ્રાપ રહેલો છે, પણ એ શ્રાપ પણ આશીર્વાદ રૂપ કઈ રીતે બની જાય જો તમારી ભીતર વિશુદ્ધ ભાવ છે. એટલા માટે પ્રભુ જ્યારે જે સમયે જે આપે છે એમાં આપણું કલ્યાણ હોય. ગઈકાલે જે ચર્ચા કરી રહ્યા હતા, સુખદેવજીને વંદન કર્યા હતા. કેવા છે સુખદેવજી? સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ. કણ કણમાં ઈશ્વરને જોનારા છે. એને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ભેદ તો માણસની બુદ્ધિમાં હોય છે, અને જ્યારે ભેદ સમાપ્ત થઈ જાય ને તો બધે ભગવત્તાના દર્શન થાય છે. જો ભગવાન ક્યારે દેખાય, ભગવાન ક્યારે દેખાય એમાં આપણે લાગેલા હોઈએ છીએ, પણ એની ભગવત્તા ફેલાયેલી છે એનો તો અનુભવ કરો. કોઈ બપોરના 12 વાગે એમ કે આકાશમાં સૂરજ ઉગી ગયો, તમે કોઈ 1 મિનિટ ઉભા રહો, બારીમાંથી ડોક્યું કરી સૂરજ સામે જોઈ પછી એમ કહો હા ઉગી ગયો. ના, બારીમાંથી ફેલાયેલો પ્રકાશ જોઈને તમે સમજી જાઓ છો કે ના સૂરજ ઉગી ગયો છે. એમ ભગવાન દેખાય તો પછીની વાત, પણ જે ભગવત્તા ફેલાયેલી છે એમાં જયારે જુઓ છો કે ભગવત્તાના દર્શન, ત્યારે ભગવાન પર ભરોસો આપમેળે આવી જાય છે. ચારે ઓર એ ભગવત્તા, એટલે ભગવાન ક્યારે દેખાશે એ પછી વિચારજો. ભગવાન મને દેખી રહ્યા છે એનો વિચાર પહેલો કરજો. એ પ્રતિપલ મને જુએ છે. જે આવો વિચાર કરે ને એ હંમેશા પાપથી બચી જાય. જેને એમ થાય કે અહીંયા કોણ જોનારું છે, ત્યાં જ પાપ કરવાનું સાહસ આવે છે. મનનશીલા મુનિ, જે સતત મનન કરે એને મુનિ કહેવાય. સુખદેવજીને મુનિ કહ્યા છે. ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર દ્રષ્ટાર, જે મંત્રોનું ધ્યાનમાં દર્શન કરે એને ઋષિ કહેવાય. દરેકની જુદી જુદી વ્યાખ્યાઓ છે. એવા સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ ભેગા થયા છે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવા માટે. સત્રમ સ્વર્ગાય લોકાય સુવર્ગાય, એમ તો ભગવત ધામને ભગવાનને પામવા માટે એમ કહ્યું. યજ્ઞ આદર્યો છે, પણ યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે. એટલે મનમાં વિચાર આવ્યો કે કઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત કથાનું શ્રવણ કરી. અને આમ વિચાર કરી
સુતજીને બોલાવ્યા. સુતજી આવ્યા, ઉપર સિંહાસન પર બિરાજમાન કર્યા. સૌનકાદી ઋષિઓ નીચે બિરાજમાન થયા, ચરણોમાં બે હાથ જોડીને બેઠા, વંદન કર્યા અને વિનંતી કરી, ગુરુદેવ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કઈ રીતે થાય? અમારા જીવનમાં વિવેક કઈ રીતે પ્રગટે? જો મહાપ્રભુજી પણ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ લખ્યો છે. 9 પ્રકારના વિવેકની ચર્ચા કરી મહાપ્રભુજી. પણ એ જે વિવેક મહાપ્રભુજીએ બતાયા છે એ વ્યવહારના વિવેક નથી, એ વિચારના વિવેક છે. એક વૈષ્ણવ તરીકે તમારે જીવવું છે તો જીવનમાં બનતી ઘટનાઓ સમયે તમારા વિચાર કેવા હોવા જોઈએ? એક વ્યક્તિ તરીકે સમાધાન કાઢવા જશો ને પ્રશ્નોના તો સંઘર્ષ અને ઉદ્વેગ આવશે, પણ એક વૈષ્ણવ તરીકે સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. જીવનમાં જ્યારે કોઈ પણ પ્રશ્ન સામે ઉભો હોય ત્યારે પોતાની જાતને પ્રશ્ન એ કરવો કે આવું થાય ત્યારે એક મહાપ્રભુજીના સેવક વૈષ્ણવે શું કરવું જોઈએ? જો આ પ્રશ્ન પોતાની જાતને કરશો ને તો બહુ ઉત્તમ સમાધાન મળશે. પણ વ્યક્તિ બનીને જ્યારે સામે ઉભા રહેશો તો મારું તારું, એ લઈ જશે, હું લઈ લઉં, અનેક પ્રકારના સંઘર્ષો પેદા થશે. અને એક વાત ચોક્કસ છે, વૈષ્ણવ તરીકે વિચારશો નહીં ને તો વૈષ્ણવ તરીકે વ્યવહાર પણ બહુ વાર કરી નહીં શકો. ઉત્તમ કર્મ કરતા પહેલા ઉત્તમ વિચારો બહુ જરૂરી છે. અને એટલા માટે જ મનની પવિત્રતાને આવશ્યક કહીએ આપણે. કારણ કે પવિત્ર મનમાં જ પવિત્ર વિચારો પેદા થાય, અને જેના વિચારો પવિત્ર છે એના જ કર્મો પવિત્ર થઈ શકે છે. અહીંયા વિવેકની વૃદ્ધિ કેમ થાય? વિવેક જીવનમાં કઈ રીતે આવે? સત્સંગથી વિવેક પેદા થાય. જો ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે. ક્યારે શું બનશે એ આપણા હાથમાં નથી, પણ જે બન્યું એમાં કયા દૃષ્ટિકોણથી એ ઘટનાને જોવી એ આપણા હાથમાં ચોક્કસ. વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી, પણ છત્રી ખોલવી તો આપણા હાથમાં છે. બસ છત્રી ખોલીને એનાથી બચી શકાય. એમ વિવેકની છત્રી ખોલી દરેક ઘટનાઓથી પાર નીકળી શકાય. અને એટલા માટે જીવનમાં વિવેક બહુ જરૂરી છે. કોઈ ગમે તેટલો વિદ્વાન હોય પણ જીવનમાં જો વિવેક નથી ને તેનું જ્ઞાન પણ એના પતનનું જ કારણ બને. જ્ઞાન કેવલ ઉદ્ધારનું કારણ ન થઈ શકે, વિવેક વગરનું જ્ઞાન હોય. એટલે વિવેક જરૂરી છે. એ જ્ઞાનનો ક્યાં ઉપયોગ કરવો? વિનંતી કરી, ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગત. આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, એમાંથી મુક્ત થવાનો અમને ઉપાય બતાવો. કલયુગ એટલે ક્લેશ, કલહ, એ જ કલયુગનું લક્ષણ છે. કલયુગમાં ચારે બાજુ ક્લેશ દેખાશે. જ્યાં જાઓ ત્યાં સંઘર્ષ અને ક્લેશ. અને આ કલહમાંથી મુક્ત કેમ થવાય? પ્રશ્ન કરતા કહ્યું, આપ તો સદગુરુ છો, અને ગુરુ કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જતું હોય છે. અમને કોઈ એવું સાધન બતાવો જે દરેક સાધનોમાં પણ શ્રેષ્ઠ હોય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય, ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. ગુરુ વંદના કરતા કહ્યું, હે ગુરુદેવ, આપની કૃપા એ દુર્લભ છે. એટલે જ આપણે ત્યાં પ્રભુ કૃપા પહેલા પણ ગુરુ કૃપા કહી છે. એટલે વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે ગુસાઈજી પૂછે છે દમલાજીને, તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે શ્રી વલ્લભને હું જગન્નાથજી પ્રભુ કરતા પણ અધિક માનું છું. કે પ્રભુ કરતા અધિક કેમ? આવું કઈ રીતે હોય? ત્યારે કહ્યું, દાન બડો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકતું નથી. એમાં શ્રીનાથજી બાબા એ દાન છે, પણ દાતા શ્રી મહાપ્રભુજી છે. એમણે કૃપા કરીને અમને દાન આપ્યા તો શ્રીજી અમારા સુધી પહોંચી શક્યા છે. એટલે હું મારા ગુરુને પ્રભુ કરતા પણ અધિક માનું છું. સુરદાસજીને પણ જયારે પૂછવામાં આવ્યું અંતિમ સમયમાં, 1.25 લાખ પદો ઠાકોરજીના રચ્યા અને આપના ગુરુ મહાપ્રભુજીનું એકી પદ ન રચ્યું, આવું કેમ? ત્યારે સુરદાસે કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાતો, ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. મેં તો બંનેને એક જ કરીને ગાયા છે, જાણ્યા છે, છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું. અને ત્યારે ગાયું, દ્રઢઈને ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. સૂર્ય કહા કહે દ્વિધ આંધરો, જેને બે નથી દેખાતા એવો આંધરો છે. ગુરુ કૃપા એ દુર્લભ છે. માંગીને મળે એ તો આશ્વાસન કહેવાય, હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય.
ગુરુ પાસે આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના હોય. આપણા કરેલા સત્કર્મો અને જ્યારે પણ કોઈ સારું કાર્ય તમે કરો છો ત્યારે તમારે ત્યાં ઊભા રહીને આશીર્વાદ લેવાની જરૂર નથી હોતી. તમારી વ્યવસ્થા થકી આવનારો પ્રસન્ન થાય ને એટલે એના આશીર્વાદ તમારા સુધી પહોંચી જ જાય. તમે ભલે મહાપ્રસાદ ઠાકોરજી માટે યા વૈષ્ણવ માટે મહાપ્રસાદ બનાવ્યો, કદાચ તમે ઊભા ન હો પણ પ્રસાદ લઈને કોઈ પ્રસન્ન થયું ને એની પ્રસન્નતાથી જ એના આશીર્વાદ તમારા સુધી પહોંચી જાય છે. તમે જે વ્યવસ્થા કરી અને વ્યવસ્થા થકી તમારા થકી કોઈને આનંદ મળ્યો એટલે એના આશીર્વાદ તમારા સુધી પહોંચી જાય. આ જીવનમાં ભેગા કરવા જેવું કંઈક હોય ને તે આશીર્વાદ છે. કારણ જ્યારે ધન સંપત્તિ પુણ્ય આ બધું જ ખૂટી જાય ને અને દુર્ભાગ્ય ચારે બાજુ ઘેરી લે ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગી જતા હોય છે. માણસે ભેગા કરેલા આશીર્વાદના બળે તરી જતો હોય છે. એટલે જીવનમાં જ્યાંથી પણ આશીર્વાદ મળે એમ કહેવાય કે 3 જણાના આશીર્વાદ જરૂર લેવા. એક માના આશીર્વાદ, બીજા મહાત્માના આશીર્વાદ અને ત્રીજા પરમાત્માના આશીર્વાદ. આ 3 આશીર્વાદ દરેક મનુષ્ય ભેગા કરે. સૌથી પહેલા માના આશીર્વાદ. આપણે ત્યાં એમ કહેવાય કે બીજા કદાચ કોઈના આશીર્વાદ નકામા જાય પણ માના દિલથી નીકળેલા આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. મહાત્માના આશીર્વાદ, કોઈ મહાપુરુષના આશીર્વાદ, કોઈ સદગુરુ જીવનમાં એવો મળે જેની કૃપા થકી, અને સદગુરુ એ જ જેની પાસે બેઠા હોઈએ, ભલે કાંઈ ન બોલે છતાં એમ લાગે કે જાણે આપણે પવિત્ર થતા હોય એમ લાગે. જેની નિકટ બેસતા જ મન પવિત્ર થવા લાગે, દુર્ગુણો સહજમાં આપણાથી દૂર ભાગવા લાગે. જેની પાસે બેસીને સારા થવાની ઈચ્છા થાય, એક સદગુરુ છે. આવા ગુરુ શ્રી મહાપ્રભુજી રૂપે આપણને મળ્યા છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આપણને બ્રહ્મ સંબંધ આપ્યું. મારા અને તમારા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીએ જ કરુણા કરી અને આપણો સ્વીકાર શ્રીનાથજી બાબાને કરાવ્યો. જ્યારે શ્રાવણ સુદ એકાદશી, પવિત્ર એકાદશીની રાત્રિએ ઠાકોરજી પ્રગટ થયા, 4 વચને મહાપ્રભુજી સાથે બંધાયા. પહેલું વચન આપ્યું મહાપ્રભુજીને કે આપના દ્વારા જે જીવ મારી શરણે આવશે નિશ્ચિત એનો સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું કે આપના દ્વારા જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે હું ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું આપ જેને પણ પુષ્ટાવીને મને એના માથે પધરાવશો ત્યાં હું સદાય પ્રગટ સ્વરૂપે વિરાજીશ. આ 4 વચને શ્રીનાથજી બાબા મહાપ્રભુજી સાથે બંધાયા છે. શ્રી ગુરુની કૃપા થાય તો દુર્લભ શું છે. જો આપણે બધા અધિકારી નથી કે ભગવત ધામને પ્રાપ્ત કરી. પેલો સાહિત્યકારો એમ કહે નાનકડી કીડીને ન્યુઝીલેન્ડ થી ઇન્ડિયા જવું હોય તો ન જઈ શકે, કેટલાય જન્મો વીતી જાય તો પહોંચી ન શકે. પણ કોઈ વ્યક્તિ ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવા જતો હોય ને કીડી ચાલતી ચાલતી એના પગ ઉપર ચડીને કોટના ખિસ્સામાં ચડી જાય તો વગર પાસપોર્ટ ને વિઝા ઇન્ડિયા પહોંચી જાય. એમ આપણે અધિકારી નથી પણ શ્રી વલ્લભના ચરણારવિંદને પકડી લઈશું ને તો એમની કૃપા થકી આપણી પ્રાપ્તિ ભગવત ધામમાં થઈ જાય. આપણી યોગ્યતા નાની છે પણ આપણે જેનો આશ્રય કર્યો છે એ મહાન છે. અસમર્થ વ્યક્તિએ સમર્થનો આશ્રય કરીને આપણે જેના ચરણ પકડ્યા છે ઠાકોરજી એને વશ છે. એ પ્રભુના હૃદયની જાણનારો છે. એટલે સર્વોત્તમમાં એક નામ કહ્યું શ્રી કૃષ્ણ હાર્દવિદ. ઠાકોરજીના હૃદયની જાણનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે જ આપણે ત્યાં આપણી ઈચ્છાથી સેવા નથી કરતા, મહાપ્રભુજીની પ્રણાલિકાથી સેવા કરીએ છીએ. કેમ? ઠાકોરજીને શું ગમે એ આપણે નથી જાણતા. આપણને શું ગમે ને આપણે શું રૂચે છે આપણે તે પ્રમાણે સેવા કરીએ. પણ ઠાકોરજીને શું રૂચે છે એ શ્રી મહાપ્રભુજી જાણે છે. અને એટલા માટે આજે શું આરોગાવવું, આજે શું ધરાવવું, આજે શું પહેરાવવું એ મહાપ્રભુજીની પ્રણાલિકા અનુસાર આપણે સેવા કરીએ. કારણ કે એ ઈચ્છા ઠાકોરજીની છે. પ્રભુની રુચિને શ્રી ગુરુદેવ જાણે છે. એટલે અહીંયા એમની આજ્ઞા થકી જો બધું જ આપણે જ બનાવ્યું હોય છતાંય ભોગ ધરીએ ત્યારે ગુરુજનોની કાની આપી કે જેની કાનીથી મારે ત્યાં ઠાકોરજી, જેની આડીથી ઠાકોરજી મારે ત્યાં બિરાજે છે એની આડીથી આપ આરોગો. અને જ્યારે સમર્થનો આશ્રય કરી લો છે એટલે જીવનમાં કોઈ સદગુરુનો આશ્રય જરૂરી છે. ક્યાંક વ્યક્તિગત રૂપે કોઈ એક ગુરુનો આશ્રય રાખે. પ્રશ્ન મારો તમને એ જ છે કે જ્યારે જીવનમાં એવો સમય આવશે કે જેમ લાગે કે ચારે બાજુથી ફસાયા, કોઈ ચારે બાજુ સાથ ન દેખાય, કેમ કરીને આ મૂંઝવણમાંથી ને વિપત્તિમાંથી નીકળવું અને નિસ્સહાય પોતાની જાતને જ્યારે અનુભવ કરશો ત્યારે કયું એવું નામ કે જેને પુકારવાથી તમને ભરોસો થાય
કે નામ બોલવાથી મારા બધા જ સંકટોથી હું તરી ગઈ. કોઈ ગુરુ, કોઈ ગ્રંથ, કોઈ સ્વરૂપ, કોઈ ભગવત સ્થાન, કોઈ મંત્ર, કોઈ એક એવી કોઈ અલૌકિક વસ્તુનો આશ્રય યા વિશ્વાસ આપણને છે કે એવો વિશ્વાસ એના ઉપર હોય કે ચારે બાજુથી ઘેરાયેલા હોઈએ અને જ્યારે એ નામનો પુકાર કરીએ તો એ તત્વ આવીને તમને ઉગારી જાય. પ્રસંગમાં કહેતા ને કે ગાય જંગલમાં ચરવા લઈ ગયો ગુવાળ અને સાંજ પડીને ગાયોનું ટોળું લઈને પાછો આવી ગયો ને એક ગાય રહી ગઈ. હવે રહી ગઈ ત્યાં જંગલમાં અને સંધ્યાકાળનો સમય, ગભરાવા લાગી કે ક્યાંક કોઈ સિંહ આવીને એટલામાં એક સિંહે જોઈ ગાયને અને એની પાછળ પાછળ ને મારવા માટે દોડવા લાગ્યો. ગાય આગળ આગળ ભાગે ને સિંહ પાછળ પાછળ, આગળ આગળ ને પાછળ પાછળ. ગભરાઈ ગાય અને એમ થયું કે આજે મને મારી નાખશે. એટલે એક દલદલ હતું, કાદવ હતું ને ખાબોચિયું એનું તળાવ જેવું. ગાય ગભરાઈને કૂદી ગઈ અને સિંહને એવી લાલસા કે આજે એને ખાઈ જાઉં, અને સિંહને પણ ભાન ન રહ્યું ને પણ કૂદી ગયો અને બંને દલદલમાં ખૂપાયા અને ધીરે ધીરે અંદર ખૂપવા લાગ્યા. સિંહ ગભરાય છે, હું મરી જઈશ મરી જઈશ, કેમ કરીને નીકળું? અને ગાયની સામે જુએ તો શાંતિથી ઊભી. સિંહને આશ્ચર્ય થયું, હું આટલો બળવાન શક્તિશાળી, ના તો નિસ્સહાય, મને આટલી ચિંતા થાય છે, આને ચિંતા નથી થતી. પૂછ્યું, ગાય તને મરવાની બીક નથી લાગતી કે આપણે બંને ડૂબી જઈશું, મરી જઈશું? મને આટલો ભય છે, હું વનનો રાજા, છતાંય ડર છે, ને તું કેમ નિર્ભીક છે? ત્યારે ગાયે કહ્યું કે હું કોઈ ગુવાળિયાની ગાય, મારો માલિક થોડે વાર સુધી મને જોશે નહીં ને તો હમણાં મને શોધવા નીકળશે, અને મને ભરોસો છે કે હું ડૂબું એ પહેલા મારો માલિક આવીને મને બહાર કાઢી. અને એટલા માટે વિશ્વાસ છે કે આ કોઈના ખીટે બંધાઈ છું એટલે નિર્ભીક છું. અને એટલામાં ગોવાળિયાને થયું કે મારી ગાય ગઈ ક્યાં? અને વનમાં ગોતો 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 અહીંયા આવ્યો, જુએ તો ગાય ડૂબી રહી છે, સિંહ ડૂબી રહ્યો છે. ફંદો નાખ્યો, ગાયના શિંગડામાં ફસાયો અને ગાયને કાઢી લીધી અને સિંહ ડૂબી ગયો. મારો પ્રશ્ન એ છે, તમારા જીવનમાં આ ગુવાળીઓ કોણ? કયું એવું નામ, કયો એવો મંત્ર, કયો એવો ગ્રંથ, કયો એવો ગુરુ, કયા એવા ભગવદ રૂપ, ક્યાં કોઈ એવી દ્રઢ શ્રદ્ધા ખરી કે જ્યારે એમ લાગે કે નિસ્સહાય થઈ ગયા છીએ અને ત્યારે એ નામનો પુકાર કરીએ અને એવો ભરોસો હોય કે આપણો હાથ પકડીને કાઢી? ક્યાંક શ્રદ્ધા જરૂરી છે અને આંધળી શ્રદ્ધા જરૂરી છે. એટલો બધો વિશ્વાસ રાખો, કારણ કે તમારી શ્રદ્ધા ભલે આંધળી હોય, તમારો ભગવાન આંધળો નથી. એ તો તમને જુએ જ છે. તમે ભલે આંખ બંધ કરીને દોડો, પણ એ તો આંખ ખોલીને તમને જોઈ રહ્યો છે. ક્યાંક એવી દ્રઢ શ્રદ્ધા રાખજો, કારણ કેવલ માણસનું સામર્થ્ય કાયમ કામ નથી લાગતું. અને જ્યારે સામર્થ્યની સીમા આવી જાય ને, ત્યાંથી એની વિશ્વાસ અને શ્રદ્ધા આગળ વધતી હોય છે. ત્યાંથી વિશ્વાસની સીમા આવી જતી હોય છે. વિશ્વાસ કામ કરતો હોય છે, શ્રદ્ધા કામ કરતી હોય છે. એટલે જીવનમાં શ્રદ્ધાવાન બનજો. ગીતાજીમાં એટલે ભગવાને કહ્યું ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. આ જ્ઞાનને કોણ પામે છે? તો કે જે શ્રદ્ધાવાન છે.